ચંદ્રાવલી ચાર રસ્તા ગ્રુપ કારેલીબાગ દ્વારા આમ્રપાલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં મરણ જનાર અને ઘાયલ વ્યક્તિઓ માટે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા કારેલીબાગ વિસ્તારમાં હોળીના મધ્યરાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત 5 થી 6 લોકોને ઈજા પહોંચી હતી। આ ઘટનાનો આરોપી રક્ષિત ચોરસિયાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ત્યારે આ ઘટનામાં મહિલાનું મૃત્યુ થયું હતું। પુણ્ય આત્માને શાંતિ મળે તે માટે ચંદ્રાવલી ચાર રસ્તા ગ્રુપ કારેલીબાગ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચંદ્રાવલી ચાર રસ્તા પાસે છેલ્લા 10 થી 12 દિવસમાં અનેક અકસ્માતો થયા, ત્યારે આ ચંદ્રાવલી ચાર રસ્તા ગ્રુપ કારેલીબાગ દ્વારા અનેક સેવાઓ આપવામાં આવી હતી। ત્યારે હોળીના દિવસે હિટ એન્ડ રનમાં મૃત્યુ મહિલાની આત્માને શાંતિ પ્રદાન થાય, સાથે સાથે જે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા તેઓ વહેલી તકે તંદુરસ્ત થાય તેમ હેતુથી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સુંદરકાંડમાં ચંદ્રાવલી ચાર રસ્તા ગ્રુપ કારેલીબાગના સભ્યો સાથે સ્થાનિક લોકો સુંદરકાંડમાં જોડાયા હતા। વડોદરા શહેરમાં જે દુઃખદ ઘટના બનેલી હતી, એક મહિલાનું મૃત્યુ થયેલું હતું, એની આત્માને શાંતિ મળે અને જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા એ લોકો સ્વસ્થ થઈને પોતાના પરિવારને મળે એના માટે ભગવાનને પ્રાર્થના કરીને એક નમ્ર પ્રયાસ કરેલો છે। અને ચંદ્રાવલી ચાર રસ્તા ગ્રુપ દ્વારા ભગવાનનો પાઠ કરીને વડોદરા શહેરમાં જે અકસ્માતોની વંચાર થઈ રહેલી છે એમાંથી શાંતિ મળે એના માટે પ્રયત્ન કરી રહ્યો છે। સર્વ નગરજનોને અપીલ છે કે આ સહભાગી કાર્યમાં જોડાઈને અને લોકોને સ્વસ્થ